હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, એલએલબી સેમેસ્ટર 1નું રિઝલ્ટ આવી ગયું છે. હવે આ વખતે એલએલબી સેમ 1નું રિઝલ્ટ ઘણું નીચું આવ્યું છે, જે માત્ર 44.61% જ છે. એટલે કે 55% લોકો ફેલ થયા છે. તો મિત્રો, ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે કે અમારે તો 50 કરતાં ઓછા માર્ક્સ છે તો પણ અમારા રિઝલ્ટમાં પાસ બતાવે છે. હવે રિઝલ્ટમાં રીચેકિંગ માટે કઈ રીતે અપ્લાય કરવું અને કેટલા ટાઈમ સુધી જ અપ્લાય થઈ શકે છે, આજે આવા ઘણા બધા ક્વેશ્ચનના આન્સર આપવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે મિત્રો, સૌથી પહેલાં જોઈએ પાસિંગ ક્રાઇટેરિયા શું છે. તો પાસ થવા માટે તમારે ટોટલ 40+ માર્ક્સ લાવવાના રહે છે દરેક સબ્જેક્ટમાં. હવે લાસ્ટ 2 સબ્જેક્ટ જે ફાઉન્ડેશન અને સોફ્ટ સ્કિલ છે એના માર્ક્સ કાઉન્ટ નથી થતા. હવે બાકીના જે મેઇન 5 સબ્જેક્ટ છે એની વાત કરીએ તો તમારે એમાં પાસ થવા માટે મિનિમમ 40+ લાવવાના રહેશે, પણ તમારું ટોટલ 240 કે તેનાથી વધારે થવું જોઈએ. હવે જો તમારું ટોટલ 239 થાય છે તો તમારે જેટલા સબ્જેક્ટમાં 50 નીચે માર્ક્સ છે એટલાની એક્ઝામ ફરીથી આપવી પડશે. હવે મિત્રો, જો તમારે 240 યા એનાથી વધારે માર્ક્સ થાય છે તો તમારે એક પણ સબ્જેક્ટની એક્ઝામ્સ આપવાની નથી થતી અને તમે પાસ જ છો. હવે વાત કરીએ આ વખતના રિઝલ્ટની, તો ટોટલ 2264 લોકોએ એલએલબી સેમ 1ની એક્ઝામ લખી હતી, જેમાંથી માત્ર ને માત્ર 1010 લોકો જ પાસ થયા છે અને 1252 લોકો ફેલ થયા છે. હવે મિત્રો, આ વખતે પેપર્સ પણ બહુ ઇઝી હતા અને મેં જે તમને આઈએમપી ક્વેશ્ચન્સ આપ્યા હતા મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ એમાંથી જ આવ્યા હતા. તેમ છતાં આટલું નીચું રિઝલ્ટ આવ્યું એ શોકિંગ વાત છે. હવે જો તમને એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા માટે કઈ રીતે આન્સર્સ લખવા એ જાણવું હોય તો એ માટેનો વિડીયો તમને મારી ચેનલ પરથી મળી જશે, જેની લિંક હું તમને કમેન્ટ સેક્શનમાં આપી દઈશ. હવે મિત્રો, જે લોકોને 235 ઉપર માર્ક્સ છે અને એમને લાગે છે કે એમણે એક્ઝામમાં સારી રીતે અને સાચું લખ્યું હતું તો એ સ્ટુડન્ટ રીચેકિંગ માટે એપ્લાય કરી શકે છે. હવે જેમાં ચાન્સ છે કે તમે પાસ થઈ શકો. હવે મિત્રો, એઝ પર નોટિફિકેશન ઓફ ગુજરાત યુનિવર્સિટી રિગાર્ડિંગ રીચેકિંગ ઓફ એક્ઝામિનેશન, તમારે તમારું રિઝલ્ટ જે તારીખે આવ્યું એ તારીખથી 15 દિવસની અંદર ઓનલાઈન અપ્લાય કરવાનું રહેશે અને પર પેપર એ માટેની ફીસ 250 રૂપિયા રહેશે. હવે જે તમારે ઓનલાઈન ભરવાની રહેશે. હવે મિત્રો, એઝ પર નોટિફિકેશન તમારે એ ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ લઈને યુનિવર્સિટીમાં કાર્યાલયમાં જમા કરાવવાની રહેશે. હવે મિત્રો, તમે દરેક પેપર માટે રીચેકિંગ માટે અપ્લાય નહીં કરી શકો. તમે માત્ર ને માત્ર 3 જ પેપર માટે રીચેકિંગ માટે અપ્લાય કરી શકશો. એનાથી વધારે પેપર માટે તમે અપ્લાય નહીં કરી શકો. હવે જે લોકોને રીચેકિંગ માટે અપ્લાય ના કરવું હોય એ સ્ટુડન્ટ્સને પણ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમારું આ યર નહીં બગડે. તમે સેમેસ્ટર 2ની એક્ઝામની સાથે સાથે સેમેસ્ટર 1ની રિપીટરની એક્ઝામ પણ આપી શકશો. હવે મિત્રો, એલએલબી સેમ 1ની રિપીટરની જે એક્ઝામ છે એ પણ એલએલબી સેમ 2ની રેગ્યુલરની એક્ઝામ સાથે જ આવશે. અને જો તમે સેમ 2 અને સેમ 1 બંનેની એક્ઝામ એક સાથે પાસ કરી લો છો તો તમને સેમ 3માં એડમિશન મળી જશે. પણ જો તમે બંનેમાંથી કોઈ એક એક્ઝામમાં પણ ફેલ થાઓ છો તો તમારે એક યર રાહ જોવી પડશે. હવે મિત્રો, તમને ખબર કઈ રીતે પડશે કે તમારે કયા સબ્જેક્ટની એક્ઝામ રિપીટરમાં આપવાની રહેશે? તો મિત્રો, જો તમારું રિઝલ્ટ ફેલ બતાવે છે તો તેમાં જો તમારા માર્ક્સની આગળ સ્ટાર છે તો એ સબ્જેક્ટમાં તમારે એક્ઝામ આપવાની નથી, પરંતુ જે સબ્જેક્ટમાં તમારા માર્ક્સની આગળ સ્ટાર નથી તો તમારે એ બધા જ સબ્જેક્ટની એક્ઝામ ફરીથી આપવાની રહેશે. હવે મિત્રો, જો તમારે સારા માર્ક્સથી પાસ થવું હોય તો એક્ઝામમાં આન્સર્સ કઈ રીતે લખવા એ માટેના વિડીયોની લિંક હું તમને કમેન્ટ સેક્શનમાં આપી દઈશ. હવે મિત્રો, જો તમને આના સિવાય બીજો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.